ચેતનાની શિખરયાત્રાનો અનુવાદ. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 34. શાંકર મઠનો વિવાદ. પૂજારીએ એક જ શ્વાસે અનેક સવાલો પૂછી નાખ્યા અને વણમાગી સલાહ પણ આપી દીધી. એ સવા રૂપિયો મળવાના આનંદમાં આત્મીયતા દર્શાવી રહ્યો હતો. ભલે ગમે તે કારણે તે પોતાનું હૃદય ખોલી રહ્યો હોય, પરંતુ શ્રીરામે તો તેનો આદર જ કર્યો અને પૂછવા લાગ્યા કે બહાર જે મૂર્તિ આવેલી છે એ કોની છે? એ મૂર્તિ અધૂરી છે, એને કોઈએ પણ ઘડી નથી. સમય પોતાની રીતે તેનું ઘડતર કરી રહ્યો છે. જ્યારે તે પૂરી થશે ત્યારે ભગવાન બદ્રી વિશાળ અહીં જ પૂજવામાં આવશે. પૂજારીએ પોતાનું કહેવાનું ચાલુ રાખ્યું અને કહ્યું કે સામે દેખાતા નર અને નારાયણ બંને પર્વતો પરસ્પર મળી જશે. અત્યારે તો લાતા દેવીના મંદિર પર દર 24 વર્ષ બાદ મેળો ભરાય છે, પરંતુ જ્યારે બદ્રી વિશાળ અહીં પ્રગટ થશે ત્યારે દર વર્ષે મેળો ભરાશે. આટલી માહિતી આપતા પૂજારી અચાનક થોડો ગંભીર બની ગયો અને બોલ્યો, ત્યારે મારે કોઈને ગર્ભગૃહની અંદર બોલાવવાનું પાપ નહીં કરવું પડે. મેળામાં ઘણા લોકો આવશે, બદ્રીનાથના દર્શનાર્થીઓ પણ આવશે. તેમના દ્વારા ભેટ આપવામાં આવેલ પૈસાથી હું માલામાલ બની જઈશ. પૂજારી બોલતો જઈ રહ્યો હતો અને શ્રીરામ તેમની આ વાતો એક રમૂજ સમજી સાંભળી રહ્યા હતા. થોડી ક્ષણો પહેલા સવા રૂપિયો ન મળતા જે ગુસ્સો આવી રહ્યો હતો દયામાં બદલાઈ ગયો હતો. અમો ગરીબાઈ વેઠી રહ્યા છીએ, એટલા માટે લોકો પાસે એવી આશા સેવતા હોઈએ છીએ. પૂજારી બોલતો જ ગયો. પછી તે નિરાશ થતો હોય એ રીતે બોલ્યો કે એ દિવસ જોવા માટે હું ક્યાંથી જીવતો રહેવાનો છું? મને ખબર નથી કે આ નર નારાયણ પર્વતો ક્યારે મળશે અને ન જાણે ક્યારે બદ્રી વિશાળ અહીં પધારશે. કોઈ વાંધો નહીં, આવનારી પેઢીઓ તો આ સુખ જોશે. પૂજારી સવા રૂપિયાની દક્ષિણામાં મગ્ન બની નાચી રહ્યો હતો. એને પોતાની રીતે આનંદ વ્યક્ત કરતો છોડી દઈ શ્રીરામ મંદિરની બહાર આવી ગયા અને નીતિ ખીણ પસાર કરી તેઓ કોઈ અજાણે સ્થળ તરફ આગળ વધવા લાગ્યા કે જે તેમનો ભાવિ મુકામ હતો, જેને માટે અંદર પ્રેરણાનો મહાસાગર ઘૂંઘવી રહ્યો હતો. એ મુકામ અંગે તેમણે કોઈ જાણ ન હતી કે તે ક્યાં છે, પરંતુ તે લોહ ચુંબકની જેમ આકર્ષી રહ્યો હતો. જે રસ્તે તેઓ પહાડ ચડી રહ્યા હતા તે ચઢાણ ખૂબ જ કપરું હતું. એકદમ સાંકડી પગદંડી પર ઉગી નીકળેલ કાંટાળા જાડી ઝાંખરા અને મોટા મોટા કાંકરા પગને લોહી લુવાણ કરી દેવા માટે પર્યાપ્ત હતા. તેની ઉપર થોડે દૂર સુધી ચાલતા થાકનો અનુભવ થઈ રહ્યો હતો. જોશીમઠ પહોંચ્યા પછી ત્યાં આવેલ દંડધારામાં સ્નાન કર્યા બાદ શ્રીરામ પર થાકે ફરીવાર હુમલો ન કર્યો. તેઓ બંને ખભા પર મોટા મોટા 2 થેલા લટકાવી તથા હાથમાં લાઠી અને પગમાં કપડાના બૂટ પહેરી સામાન્ય ઝડપે ચઢાણ ચડવા લાગ્યા. લગભગ 15-20 ગાઉની વાટ કાપ્યા પછી શ્રીરામ એક સરોવરના કિનારે આવી થંભી ગયા. આ સરોવર ચારેય દિશામાં પર્વતોથી ઘેરાયેલું હતું. તેના બિલોરી કાચ જેવા પારદર્શક પાણીમાં પ્રતિબિંબ થતા શૈલ શૃંગો મનને તાજગીથી ભરી દેતા હતા. દૂર ક્ષિતિજ સુધી પથરાયેલી ચીડ, દેવદાર, પાઇન વગેરે વૃક્ષોની હારમાળા નયનરમ્ય લાગતી હતી. સરોવરના કિનારે કિનારે ઠેર ઠેર શૈલખંડોમાંથી તૈયાર કરવામાં આવેલ આસન આકારની શિલાઓ જોઈ એવું લાગી રહ્યું હતું કે પ્રાચીન સમયમાં લોકો તેનો ઉપયોગ બેસવા માટે યા ચારે તરફ વેરાયેલ નૈસર્ગિક સૌંદર્યનો આનંદ લૂંટવા માટે યા ધ્યાન કરવા માટે કરતા હશે. શ્રીરામે આવી એક પથ્થરની શિલા પર બેસી સરોવરના શાંત પાણીમાં દ્રષ્ટિ ફેંકી. પાણી એટલું બધું સ્વચ્છ હતું કે જાણે હજી હમણાં જ બરફ પીગળીને અહીં આવી એકઠો થઈ ગયો હશે. તેના નિરભ્ર આકાશ, શૈલ શિખરો અને તેને નિહાળનારના પ્રતિબિંબ સહિત પાણીના ઊંડાણ સિવાય કંઈ પણ દેખાતું ન હતું. તેઓ જ્યાં બેઠા હતા ત્યાંથી ચારે દિશામાં નજર દોડાવી. પર્વતમાળાની ગણતરી કરી. કુલ્લે 7 પહાડો આ સરોવરને ઘેરીને ઊભા હતા. શ્રીરામ પથ્થરની બેઠકોની ગણતરી કરવા લાગ્યા. તેઓ જ્યાં બેઠા હતા ત્યાંથી ગણતરી કરી ત્યારે ખબર પડી કે 24 આસન બનેલા છે. મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો કે શું કોઈ એક સમયે આ સ્થળ તપસ્વીઓની તપોભૂમિ રહ્યું હશે? આમ પણ હિમાલય તો ઋષિમુનિઓનું વિરાટ નિવાસ સ્થાન છે. તો કોઈ એક સમયે શા માટે આજે પણ અહીં ઋષિમુનિઓનું આવાગમન ચાલુ જ રહેતું હશે? 7 પહાડો દ્વારા એ સરોવર અંગે તપાસ કરતા બાદમાં જાણ થઈ
કે ખાલસા પંથના સ્થાપક ગુરુ ગોવિંદસિંહે પોતાના પૂર્વજન્મમાં અહીં તપ કર્યું હતું, ત્યારે એમનું નામ મૈધસ મુનિ હતું. આ વાતની જાણ થયા પછી 1936માં ત્યાં શીખ લોકોના તીર્થ સ્થળોની સ્થાપના થઈ. હવે એ જ સ્થળ હેમકુંડ સાહેબના નામે વિખ્યાત છે. અહીં ગુરુદ્વારા પણ બનાવવામાં આવેલ છે અને આવવા જવા ઉતરવા માટે ઉત્તમ વ્યવસ્થા બનાવી દેવામાં આવી છે. શ્રીરામ આ સ્થળે લાંબા સમય સુધી એકાગ્ર બની બેસી રહ્યા. એમના બેસવાથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ કોઈની પ્રતીક્ષા કરી રહ્યા હોય. સરોવરના કિનારે બેઠા બેઠા જ તેમને લાગ્યું કે કોઈ તેમની સાથે વાર્તાલાપ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અસ્પષ્ટ અવાજ તેમને સંભળાઈ રહ્યો હતો. આસપાસ જોયું તો કોઈ જ ન હતું, છતાં પણ અવાજ તો આવતો જ રહ્યો. મન ખૂબ જ શાંત, સ્થિતપ્રજ્ઞ, તદ્દન નિશ્ચલ કર્યા પછી આવતો અવાજ વધુ સ્પષ્ટ થયો. આ અવાજ એટલો બધો ક્ષીણ આવી રહ્યો હતો કે જાણે વર્ષો સુધી મૌન રહેલા કંઠમાંથી સરતો ન હોય. આવા કંઠમાંથી આવતો અવાજ તૂટક તૂટક હોય છે. આવતા અવાજની દિશામાં અનુમાન લગાવ્યું. 5 આસન દૂર એક શ્યામ વર્ણની આકૃતિ દેખાઈ. પ્રથમ તો ધૂંધળી, પછી સ્પષ્ટ થઈ. એ શ્રીરામને ઉદ્દેશી પોતાની પાસે બોલાવી રહી હતી. શ્રીરામ જે પથ્થરની શિલા પર બેઠેલા હતા ત્યાંથી ઉઠી એ આકૃતિની પાસે ગયા તો એ આકૃતિના મુખારવિંદમાંથી અવાજ આવ્યો, મને તમે કોઈ પણ નામથી બોલાવી શકો છો. મારું કોઈ નામ નથી. મને માત્ર એ કહેવાનો નિર્દેશ મળ્યો છે કે તમે ગૌમુખ સુધી પહોંચી જાઓ. ગૌમુખથી આગળ નંદનવન આવે છે, ત્યાં તમારી પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. એ આકૃતિએ જે કંઈક શબ્દો ઉચ્ચાર્યા તેનો શ્રીરામે મનમાં જેમનો તેમ સ્વીકાર કરી લીધો. માત્ર એટલું જ બોલ્યા, મને માર્ગની ખબર નથી. આકૃતિએ કહ્યું, જવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. અહીંથી જોશીમઠ પાછા જાઓ. ચમોલી, ગોપેશ્વર, ગુપ્તકાશી વગેરે સ્થળો પર જવાની કોઈ જરૂર નથી. એ રસ્તો ખૂબ જ લાંબો છે. જોશીમઠ પહોંચ્યા પછી તમને કેટલાક લોકો મળશે, તેમનો સંગાત કરી લેજો. ટૂંકા રસ્તે ચાલતા કાલ સાંજ સુધી તમે ગંગોત્રી પહોંચી જશો. શ્રીરામે આ આદેશને પણ માર્ગદર્શન આત્માના કોઈક પ્રતિનિધિનો હોવાનો સંકેત માન્યો અને માની લેવાના અર્થમાં માથું હલાવ્યું. એ આકૃતિ આગળ બોલી, હવે ક્યાંય રોકાવાની કે અટકવાની જરૂર નથી. સીધા ગૌમુખ પહોંચીને શ્વાસ લેવાનો છે એવું સમજો. શ્રીરામે હાજી કહ્યું અને પેલી આકૃતિને પ્રણામ કરવા માથું ઝુકાવ્યું. એમના પ્રણામ તરફ ધ્યાન આપ્યા વગર પેલી આકૃતિ સરોવરમાં ઉતરી ચૂકી હતી અને ખૂબ જ અગાધ જળમાં જઈ અર્ઘ્ય આપવા લાગી. શ્રીરામે સરોવરના શાંત ઠંડા જળમાં સ્નાન કર્યું અને થોડીક ક્ષણો સુધી જપ કર્યા. પછી ધ્યાન લગાવ્યું. પેલી આકૃતિએ અત્યાર સુધી નિષ્પૃહતા જ દર્શાવી હતી. ઘૂંટણ સુધી પાણીમાં ઉતર્યા બાદ તેમણે પાછું વળીને પણ જોયું ન હતું. સાધના પથના પથિકોએ એવા જ નિષ્પૃહ હોવાનું જોઈએ. શ્રીરામ પણ પોતાના સાધના કરવામાં લીન બની ગયા. એ આકૃતિ સાથે ક્ષણભર પહેલા થયેલી મુલાકાતને ભૂલાવી દેવા તેમને કંઈ પણ ન કરવું પડ્યું. પાણીમાં દોરેલી લીટીની જેમ એ સંસ્મરણ આપોઆપ ભૂલાઈ ગયું. સરોવરના કિનારે થોડી વાર બેસી રહ્યા પછી શ્રીરામ જોશીમઠ તરફ જવા ચાલી નીકળ્યા. ગૌમુખ તરફ આગે કૂચ. જોશીમઠ પાછા ફરવામાં જેટલો સમય લાગ્યો તે એક પ્રકારનો થોડો અનુભવ હતો. કદાચ એટલા માટે કે આ વળતો પ્રવાસ પાછા ફરવા માટેનો હતો. રસ્તો તો એકવાર જોઈ લીધો હતો એટલે તેમને કોઈ કુતૂહલ કે રોમાંચનો અનુભવ થઈ રહ્યો ન હતો. ત્યાર પછી સમય તો વાયુ વેગે દોડવા લાગ્યો અને તેઓ જોશીમઠ પહોંચી ગયા. ત્યાં તેમને શંકર ગુફા પાસે 2 વૃદ્ધ સંન્યાસીઓ મળ્યા. બંનેની ઉંમર વચ્ચે 10-15 વર્ષનું અંતર હતું. લગભગ 60 વર્ષની ઉંમર ધરાવતા સ્વામી નિર્મળાનંદ અને તેમનાથી ઓછી ઉંમર ધરાવતા સ્વામી ગંભીરાનંદ બંને ગુરુ શિષ્ય હતા. તરત જ તેમની સાથે સહજતાથી પરિચય થઈ ગયો. સંગાત બનવામાં કોઈ વાર ન લાગી. લગભગ ગૌમુખ સુધી સાથે ચાલવાની વાત નક્કી થઈ ગઈ. નિર્ણય એ રીતે લેવાયો કે જાણે એ બધું જ પહેલાથી જ નક્કી હતું. જે ઋતુમાં આ પ્રવાસ ખેડવામાં આવી રહ્યો હતો એ ઋતુમાં વાતાવરણ ઠંડુ જ રહે છે. વાતાવરણ કરતાં રસ્તામાં આવતી મુશ્કેલીઓ વિકટ હતી. ભવિષ્ય બદ્રીથી આગળ આવતા સરોવરના કિનારે જે તપસ્વીએ ગૌમુખ પહોંચાડવાનો નિર્દેશ કર્યો હતો તેમની વાતો કાનમાં ગુંજી રહી હતી. એ તપસ્વીને નિહાળી શ્રીરામના મનમાં એવી આશા પણ જાગી હતી કે હવે રસ્તામાં સિદ્ધ આત્માઓની મુલાકાત થશે. સંન્યાસીઓ સાથે પહાડો ઓળંગતા વચ્ચે આવતા ગામડાઓમાંથી પસાર થતા જે રસ્તા પર ચાલી રહ્યા હતા
એ રસ્તા પર ઠેર ઠેર ગુફાઓ આવેલી હતી. ત્યારે એવું લાગી રહ્યું હતું કે હમણાં જ એ ગુફામાંથી કોઈ સિદ્ધ આત્મા બહાર આવશે. એ ગુફા જ્યારે પાછળ રહી જતી ત્યારે તેમને થોડી નિરાશા થતી. વળી પાછા તેઓ આગળ વધતા અને આગળ બીજી કોઈ ગુફા આવે તેની રાહ જોવા લાગતા. પરંતુ આગલી ગુફા આવ્યા પછી એ જ નિરાશા સાંપડતી. એક એવી સ્થિતિ આવી કે ત્યાર પછી સિદ્ધ આત્માઓ મળી આવવાની આશા છોડી દીધી. બંને સંન્યાસીઓ સાથે વાતચીત કરતા કરતા ખૂબ જ સરળતાથી રસ્તો કપાઈ ગયો. વચ્ચે વચ્ચે આવતા વિસામાની આસપાસ નાની મોટી દુકાનો રહેતી. ત્રણેય જણા ત્યાં બેસી વિશ્રામ કરી લેતા અને ત્યારબાદ આગળ વધતા. દુકાનની બહાર ઓટલા પર બેઠેલા પહાડી લોકો સાથે થોડીવાર ગપ્પા મારતા. તેઓ પોતાની પાસે લોટ, દાળ, ચોખા જેવી રાંધી ખાવાની ઉપયોગી વસ્તુઓની સાથે ચણા, ગોળ, સત્તુ, બટાટા, માચીસ વગેરે સામાન પણ રાખતા હતા. યાત્રાળુઓ તથા આસપાસમાં વસતા લોકો તેમની પાસેથી તેમની જરૂરિયાત અનુસાર સામાન ખરીદતા. ત્યાં દુકાનમાં જ રસોઈ બનાવવાની અને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી. એ લોકો પાસેથી સામાન ખરીદવાની કોઈ પણ પ્રકારનું ભાડું કે ખર્ચ લીધા વગર રાંધવા માટે અને જમવા માટે જરૂરી વાસણો આપવામાં આવતા હતા. આ વિસામાઓ સાથે વધુ લેવડ દેવડ ન થઈ. રસ્તામાં ક્યાંક ગમે તેમ વસેલા ગામડા આવતા. ત્યાં લોકોની વસ્તી ખૂબ જ ઓછી હતી. તેમાં સ્ત્રીઓની ટકાવારી વધુ હતી. પુરુષ વર્ગ નોકરી ધંધા માટે નીચે તળેટીમાં ચાલ્યો ગયો હતો. જો કે સાથ તો હતો, છતાં પણ સુમસામ રસ્તાના કારણે તે ભયંકર લાગતો હતો. જ્યાં જુઓ ત્યાં જંગલી જાનવરો અને હિંસક પ્રાણીઓ નજરે પડતા. 20-22 કલાક ખેડેલા પ્રવાસ દરમિયાન રસ્તામાં અનેકવાર વાઘ, દીપડા, ચિત્તા અને રીંછનો ભેટો થયો. કેટલાક ઠેકાણે નાના કદના વાઘ પણ જોવા મળ્યા. પરંતુ આજે આ વિસ્તારમાંથી આ પ્રકારના વાઘની જાતિ લુપ્ત થઈ ગઈ છે. જંગલી પ્રાણીઓના ચામડાનો વ્યાપાર કરનારા લોકોએ તેમનો તો સદંતર નાશ જ કરી નાખ્યો છે. પરંતુ 1926-27ના અરસામાં અહીં આ જાતિના વાઘની વસ્તી બહોળા પ્રમાણમાં હતી. પહાડોના ઢોળાવ પર નિરાંતે તૃણ ચરતા શિંકારા, સાબર, કાંચન, કસ્તુરી, મૃગલાઓના ઝુંડ પણ જોવા મળ્યા. તેમની ક્રીડાના દ્રશ્યો મન મોહી લેતા હતા. એપ્રિલ માસના ઉત્તરાર્ધમાં જ આ ઠંડા પ્રદેશમાં ઋતુરાજ વસંતનું આગમન થાય છે અને તેના પગલે પગલે ગ્રીષ્મ દોડી આવે છે. આહારની શોધમાં અહીંથી પોતાના બાળ બચ્ચા સાથે ઉષ્ણકટિબંધના હુંફાળા પ્રદેશોમાં સ્થળાંતર કરી ચાલ્યા ગયેલ પક્ષી વૃંદો પોતાના માદરે વતન પાછા ફરતા હિમાલયની તમામ વિથિકાઓ, કંદરાઓ તથા પર્વત શૃંખલાઓ કોકિલની કિલકારી, કપિંજલનો કલરવ, કલાપીના કેંકારવ અને મેના, શુકના કલશોરથી ગુંજી ઉઠે છે. ઠંડીના પ્રકોપથી સૂકી ભટ્ટ બની ગયેલી તરુવર શાખાઓ તથા લટ્ટા મંડપોની ડાળે ડાળે પર્ણાંકુરો ફૂટી નીકળતા તે થોડા દિવસોમાં જ લીલાછમ વસ્ત્રોથી સુસજ્જ થઈ નર્તન કરી ઉઠે છે. અંગે અંગ પર પુષ્પમંજરીઓ ફૂટી નીકળતા તેમનું સૌંદર્ય ઓર નિખરી ઉઠે છે અને તેની સુરમ્ય સુષ્મા મગમગતી મહેકથી અત્ર તત્ર સર્વત્ર ચૈતન્ય પ્રગટી ઉઠે છે. પુષ્પવલ્લરીઓ પર મધભોગી મકરંદનું ગુંજન અને રંગબેરંગી પતંગિયાઓની ચિત્તને આકર્ષિત કરતી ક્રીડા નિહાળી મન મયુર નાચી ઉઠે છે. એનાથી તદ્દન વિપરીત દ્રશ્ય ત્યારે ખડું થાય છે કે જ્યારે લગભગ સપ્ટેમ્બર માસના અંતમાં અર્થાત ઓક્ટોબર માસના આરંભથી વર્ષનો પાલવ પકડી શરદની સાથે શિશિરનું આગમન થાય છે. તેની સાથે જ પક્ષી વૃંદો આ વિસ્તાર છોડી ચાલ્યા જાય છે. હિંસક પ્રાણીઓ સહિત તૃણચર પ્રાણીઓ પણ નીચેના મેદાનની વિસ્તારમાં ચાલ્યા જાય છે. વૃક્ષવેલીઓ લીલા પાંદડા ખરી પડવાથી હાડપિંજર જેવા ભાસે છે. ઊંચી પર્વતમાળા ઉપર ઉષ્ણતામાનનો પારો 0 ડિગ્રીથી પણ ખૂબ નીચે ચાલ્યો જતા ઠંડીના પ્રકોપથી હિમાલયની આ ગિરિમાળા થર થર કાંપવા લાગે છે. પરિણામ સ્વરૂપે નિસર્ગનો ધબકાર બંધ થઈ જાય છે. ચૈતન્ય ચાલુ જાય છે અને સ્મશાનવત શાંતિ પથરાઈ જાય છે. તેની સાથે યાત્રાળુઓનું આગમન પણ નહિવત બની જાય છે.